करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે. કાજલ, સ્વાગતમ. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ. એમાં છેલ્લે સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. એ સૂત્રમાં માન અને બદ્ધમાં અંતિમ લકાર વિધિલિંગ લકાર જોઈ રહ્યા છીએ. ધાતુ છે આત્મનેપદી. વિધિલિંગ લકાર આત્મનેપદના પ્રત્યયો જોઈ ગયા છીએ અને પ્રથમ પુરુષ એક વચન રૂપ પણ સિદ્ધ કરી દીધું છે. સહ બિભત્સેત, સહ બિભત્સેત, તેણે નિંદા દ્વેષ કરવું જોઈએ, આવો અર્થ થાય છે. આગળ આવીએ પ્રથમ પુરુષ યાની ત્રીજો પુરુષ દ્વિવચન તરફ આવીએ, સીધા પ્રક્રિયા તરફ આવીએ જ્યાંથી અટક્યા છે ત્યાંથી. ધાતુ છે બધ, અનુદાત્ત છે નીચે આડી લીટી અને અનુનાસિક છે ઉપર ચંદ્રબિંદી. જગદીશ નથી આજે. જ્યોત્સના. હા સર, બદ્ધ ધાતુ છે. એમાં અનુનાસિક હોવાથી ઉદ્દેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે બદ્ધ. માન બદ્ધ દાન સાનભ્ય દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય. સન પરમાં હોવાથી સંયંગો સૂત્રથી રીત્વ થશે એટલે બદ્ધ બદ્ધ સન. સનમાં નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે તસ્ય લોપ દર્શનમ લોપ. હલાદી શેષથી અભ્યાસમાં રહેલ એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ થશે એટલે બદ્ધ સ. સંયત સૂત્રથી અકારનો રસ્વ ઈ થશે એટલે બી બદ્ધ સ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘાસ્ત અભ્યાસ સૂત્રથી રસ્વનો દીર્ઘ થશે એટલે બી બદ્ધ સ. એકાચો બસો બસ દશંતસ્ય સ્તોહો સૂત્રથી બનો ભ થશે એટલે બી ભ ધ સ. પછી ખરીચો સૂત્રથી ધનો ત થશે એટલે બીભત્સ. તો હલંત હોવાથી સ જોડી દેવાનો એટલે બીભત્સ. કર્તરી શબ્દ. જ્યોત્સના. હા, કર્તરી શબ્દ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. સની લસક્વ તદ્ધિતેથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે બીભત્સમાં રહેલો અને વિક્રમ પ્રત્યયનો અતુ ગુણેથી પરરૂપ એકરૂપ થશે. અને પ્રત્યય છે આતામ. આ તો લિયંગ સિયુથી સિયનો આગમ થશે. સિયનો આગમ થશે અને સુરચિતો સૂત્રથી સુતનો આગમ થશે જ્યાં ત અને થ હોય ત્યાં. અને લિયંગ સ્વલોપો અનંત્ય સૂત્રથી અંતે ના હોય તેવા બંને સ્વરનો લોપ થશે. અને ય આમાં ભળી જશે એટલે ઈયતામ. ઈયાતામ. ઈયતામ. પછી અદંડંક હોવાથી અને પરમાં ઈ હોવાથી આજગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે બીભત્સે યાતામ. તો બીભત્સે યાતામ. બીભત્સે યાતામ. તમારે બેયે નિંદા કરવી જોઈએ. સૌ. બરાબર છે. તે બે થઈ ગયું. તો બીભત્સે યાતામ.
જ્યોત્સના ગઈ બેચમાં ક્યાંક ક્યાંક ડોકિયા કરતી હતી, એનો બહુ ફાયદો થયો કે અત્યારે બિલકુલ પાટા પર ચાલી રહી છે. બહુવચનમાં આવીએ. ધાતુ છે બ ધ અનુદાત્ત અનુનાસિક. પ્રહલાદ. હા સર. બધ અનુદાત ગીત આત્મનિપદમ. આત્મનિપદે આ પ્રત્યય લાભે. સૌપ્રથમ બધમાં ઉપદેશે અજનુનાસિક ઈતથી ઈતકરણ થશે. તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. બધ. ત્યારબાદ માન બદ્ધ શાન દાન દીર્ઘચ અભ્યાસસ્ય એ સૂત્રથી શન પ્રત્યય લાગશે. અને સનાદિ પ્રત્યય લાગવાના કારણે સંયંગોહો સૂત્રથી દ્વિત્વ થશે. બધ. અનાદિ શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહે એક હલનો લોપ થશે. બધ. સન જે છે એમાં નાનો અનંતિમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. બધ સ. ત્યારબાદ સંજ્ઞત સૂત્રથી અકારનો ઈકાર થશે. રસ્વ ઈકાર એટલે બધ સ. ત્યારબાદ માનબદ્ધ શાન દાનભ્યો દીર્ઘચ અભ્યાસસ્ય એ સૂત્રથી રસ્વ ઈ જે છે એ દીર્ઘ ઈ થશે એટલે બધ સ. ત્યારબાદ એકાચો બસો ભસ જસંતસ્ય દ્વોહો એ સૂત્રથી બ નો ભ થશે એટલે બધ સ. ખરી ચ એ સૂત્રથી ધનો ત થશે. બધ સ. સ જે છે એ તમાં પડશે, સંયોગ થશે એટલે બધ સ એવું અંગ બનશે. ભવાદિગણનો વિશેષ ધાતુ છે એટલે કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લસક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપઃ અદર્શન લોપઃ. અ જે છે એ અતોગુણેથી પરરૂપ એક રૂપ થશે એટલે બધ સ એવું અદંત અંગ બનશે. વિધિલિંગ લકાર બહુવચનમાં ચ પ્રત્યય છે. જસ્ય રન એ જના સ્થાને રન આદેશ થશે. ત્યારબાદ શ્યુટ લિંગ લિંગ શ્યુટ એ શ્યુટ નો આદેશ થશે. શ્યુટ તીતો નહીં લાગે, પાછળ ર છે એટલા માટે. લિંગ સલોપો અનંતસ્ય અંતે ન હોય તેવા સનો લોપ થશે. અને લોપો વ્યોરવલીથી યનો લોપ થશે એટલે ઈ ર ન એવો પ્રત્યય બનશે. બધ અદંત અંગ છે અને પરમ ઈ છે એટલે આત ગુણ ઈનો એ થશે એટલે બધ સે રન એવું શુક્તિ અંતમ પદમ એવું પદ બનશે. બધ સે રન તે બિભત સે રન તે બધા ઈર્ષા કરે છે. જોઈએ, કરવું જોઈએ. કરવી જોઈએ. બરાબર વિદ્યાર્થી. દ્વેષ તે કરવો. બધાએ દ્વેષ કરવો જોઈએ. બીભત્ સે રન ન હલન. બીભત્ સે રન નહીં પણ બીભત્ સે રન. રન પર ભાર મૂકી દેવાનો એટલે આપોઆપ ન માં રહેલો અ જતો રહેશે એટલે બીભત્ સે રન. તે બિભત સે રન. થઈ ગયા 3. બીભત્ સે ત, બીભત્ સે યાતામ, બીભત્ સે રન. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. કર્માભાઈ. ઉપદેશે અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનુલોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય અને સનમાં રહેલા અનો હલંત્યમ સૂત્રથી લોપ. સન પ્રત્યય પરમ હોવાને કારણે સંયંગો એ સૂત્રથી ધાતુનું દ્વિત્વ બધ પરમાસ.
હલાદી શેષ એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા હલનો લોપ એટલે બબત. સન્નિહિત એ સૂત્રથી પૂર્વાભ્યાસમાં હસ્વ ઈકારનો આદેશ એટલે બીબત. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘાચ અભ્યાસસ્ય એ સૂત્રથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર. એકાસો બસો બસ જસંતસ્ય દ્વોહો એ સૂત્રથી બનો બ. ને ખરી એ સૂત્રથી ધનો ત તથા બીભત્સ અને કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવ તદ્દિથી એ સૂત્રથી સનો લોપ થતા અ. સમા રહેલો અ અને વિકરણ પ્રત્યયનો અ હતો ગુણ એ સૂત્રથી પરરૂપ એકરૂપ તથા બીભત્સ અને મૂળ પ્રત્યય છે થાસ. લિયંગ શુરથી શિયનો આદેશ. થ હોવાને કારણે સુરતી થો સૂત્રથી સનો. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન હોય સનો લોપ. ન વિભક્તો તુષ્મા એ સૂત્રથી સનો લોપ થશે શનિ પગે વિસર્ગ સુધી. સજુહોથી ઋતુ અને ઉપેક્ષે અનુનાસિક એ સૂત્રથી ઉમા રમાં રહેલા ઉનો લોપ એટલે હલંત ર. ખર અવસાનીય વિસર્જન્ય એ સૂત્રથી હલંત્રનો વિસર્ગ એટલે ઈ થાહ. યજસે લોપો આદ ગુણ એ લોપો વ્યુર્વલી એ સૂત્રથી યનો લોપ ઈથાહ. આદ ગુણ એ સૂત્રથી ઇન એ એટલે બીભત્સે થાહ. ત્વમ બીભત્સે થાહ. તારે તારે નિંદા કરવી જોઈએ. ઓકે. બીભત્સે થાહ દ્વિવચન પર આવી જઈએ. મધ્યમ પુરુષ ધાતુ છે. બ ધ અનુદાત્ત અનુનાસિક. હેતલ. હા સર. હમ ઉપદેશ્ય અનુનાસિક હિતકરણ કરશું એટલે બધું. માનબદ્ધ દાન સાન દીર્ઘાચ અભ્યાસ અતિશન નાની હલંતમ સૂત્ર હિતકરણ કરશું રહે છે સ. સંયંગ સૂત્રથી ધાતુનો દીકરો કરીશું. બદ્ધ પાછળ સ પરમ. હલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરીશું એટલે બદ્ધ સ. સંયત સૂત્રથી ધાતુમાં પૂર્વ અભ્યાસમાં ઈકાર અશ્વ ઈકાર એટલે બી બદ્ધ શ. માનબદ્ધ દાન શાન દીર્ઘાચ અભ્યાસથી દીર્ઘ કરીશું. બી બદ્ધ શ. એકાચો બસ જસંતસ્યથી બનો ભ કરીશું. વી ભ ધ શ. ખરીચ સૂત્રથી ધના સ્થાને તનો આદેશ કરીશું. હલંત એટલે બીભત્સ. કર્તરી શક. મની હલંત સૂત્ર છે અને શનિ દશા પદ્ધતિથી કરી રહે છે અ. અંગનો અ અને વિક્રમનો અતર ગુણથી પરરૂપ એકરૂપ કરીશું એટલે બીભત્સ. મૂળ પ્રત્યય છે આપણો આથામ. આથામ ની અંદર લિંગ શિવટ નો આદેશ કરીશું. પછી થ હોવાથી સુરતી થો લખશું. લિંગ સ્વલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય એવા બંને શાનો લોપ કરીશું. પ્રત્યય બનશે ઈયા થામ. એનો ગુણ એ કરીશું આજ ગુણથી. વિભત્સે યાથામ યુવામ. વિભત્સે યાથામ. તમારે બે વિગુપ્સા કરવી જોઈએ. બરાબર છે. થઈ ગયા 4. બીભત્સે ત બીભત્સે યાતામ બીભત્સે રન બીભત્સે થાહ બીભત્સે યાથામ. બહુવચન મધ્યમ પુરુષ. બહુવચન ધાતુ છે. ધ અનુદાત્ત અનુનાસિક. અર્જુન. ઉપદેશ અનુનાસિક થી બધ બનશે.
માન બદ દાન સાનભ્ય દીર્ઘ ચ બે સૂત્રથી સન નાની હલંત સૂત્રથી અને સનંગો સૂત્રથી દીત થતા બદ બદ અને પાછળ સ લાગશે. હલાદી શેષ સૂત્રથી ધ નો લોપ થશે એટલે બનશે બ બ ધ સ. સન્નિહિત સૂત્રથી રસ્વ ઈ લાગતા બી બ ધ સ અને દીર્ઘ અભ્યાસ સૂત્રથી રસ્વ ઈ લાગતા બી બ ધ સ. એકાચુ બસો બસ જસંત સ્વદોહો સૂત્રથી નો ભ થશે એટલે બી બ ધ સ અને ખરી ચ સૂત્રથી ચ નું ચત્વ લાગતા બીભત્સ. કર્તરી શપ પની હલમતો સૂત્રથી સની લશક તદી લોપ થતા અતો ગુણ્યથી સમા ભળી જશે અને આપણો પ્રત્યય છે ધ્વમ. લિંગસ યોગથી સિંહ લાગશે. લિંગસ્વ લોપથી સનો લોપ થશે અને લોપો વ્યવહારથી યનો લોપ થશે એટલે રહેશે ઈ ધ્વમ. આદ ગુણ્યથી ઈનો એ થતા એ ધ્વમ એટલે બનશે બીભત્સે ધ્વમ. યુયમ બીભત્સે ધ્વમ. તમારે બધાએ ગૃહણા કરવી જોઈએ. યુ યમ બીભત્સે ધ્વમ. બરાબર. ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. સુરેશ. अनुनासिक अनि उपदेशे अज अनुनासिक इत सूत्रથી इत संज्ञा થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘાશા અભ્યાસસ્ય શ્રુતિ સન લાગશે સન્મન અને હલંત્યમ સૂત્રથી इत સંજ્ઞા થશે. શન્યાંગો સૂત્રથી ધાતુમાં ધિત્વ થશે એટલે બદ્ધ બદ્ધ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા હલનો લોપ થતા બબધ થશે. સંન્યતઃ સૂત્રથી ઈકાર થશે અકારનો ઈકાર થશે એટલે બીભત્સ થશે. અને માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસસ્ય સૂત્રથી રસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થઈ જશે એટલે બીભત્સ થશે. એકાસો બસો ભસ જસંતસ્ય શત્વો સૂત્રથી બનો ભ થશે. ખરીચ સૂત્રથી શર્તવ થતા ધનો ત થઈ જશે એટલે જોડી દેતા બીભત્સ. કર્તરી શબ્દથી વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશકવ દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા થતા તસ્ય લોપઃ દર્શનમ લોપઃ. સમાજ છે અને વિકરણ ન હોવાના કારણે અતો ગુણેથી પૂર્વ પ્રવેશ રૂપ થઈ જશે એટલે બીભત્સ. પ્રત્યય છે ઈટ. અટો ઈટો ઈટો અર્થથી અ થશે. લિંગ સિયુટથી સિયનો આગમ થશે. સિયમાં લિંગસ અલોપો અનંતસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય એવા સકા લોપ થઈ જશે એટલે ઈય રહેશે. ઈયમાં અ જોડી તો ઈય પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી એ થશે જોડી દેતા બીભત્સે બીભત્સે ય અહમ બીભત્સેય મારે દ્વેષ કરવો જોઈએ. અહમ બીભત્સેય થઈ ગયા 7. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક. રવિન્દ્ર. હા, ઉપદેશથી અજનુનાસિક થી ઇત્કાંત થશે એટલે બધ થશે. માન બધ દાન સાન ભ્યો દીર્ઘાસ્યથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી ઇત્કાંત થશે. સંન્યાંગોથી દિત્વ થશે એટલે બધ બધ સ થશે. હલાદી શેષ હતી બબધ સ થશે. સંન્યત હતી બીભત્સ થશે. માન બધ દાન સાન ભ્યો દીર્ઘાશ્ચ શેષ્યાસ્યથી દીર્ઘાશ્ચ અભ્યાસસ્ય દીર્ઘ ચ અભ્યાસસ્ય. બીભત્સ થશે. અભ્યાસનો દીર્ઘ. દીર્ઘ થશે.
એકાચો બસો ભસ જસંતસ્યથી બન ભ થઈ જશે એટલે બીભત્સ એકાચો બસો ભસ જસંતસ્ય સ્થોઃ ખરીચથી દનત થઈ જશે બીભત્સ થશે કર્તરી સપ લાગશે પાની હલંત્યમ સૂત્રથી એકકરણ થશે શનિ લસકવ તદ્દિથી એકકરણ થશે બીભત્સ થશે હતો ગુણિત માં રહેલો વિકરણ નો બે હા, મળી હતો ગુણિત સ્વરૂપ એક રૂપ જશે હતો ગુણિત પ્રત્યય છે વહી લિયંગ સ્યુટ લાગશે ઈય અંતે ના હોય તેવા સનાલોપ થશે લિંગ સલોપો લિંગ સલોપાંતસ્ય લોપો વેરવલી લોપ વેરવલત્યાના લોપ થશે ઈ વહી એ વહી આદ ગુણથી એ થશે એ વહી રૂપ પણ જશે બીભત્સે વહી વિભત્સે વહી આવામ બીભત્સ વહી વહી આવામ વિભત્સે વહી વહી તમારે બે એ અમારે ભાઈ દ્વેષ કરવો જ. દ્વેષ કરવો જોઈએ અંતિમ બહુવચન ધાતુ છે બધ અનુદાત્ત અનુનાસિક ભવતી હા હમ ઉપદેશ અનુનાસિક થી અનુલોપ થશે એટલે બધ થશે પછી માન બધ દાન સાનપ્ય દીર્ઘ અભ્યાસસ્ય એ સૂત્રથી સન પ્રત્યય લાગશે બધ પછી સંયંગો સૂત્રથી દ્વિત્વ થશે એટલે બધ બધ સ હલંત્યમ સૂત્રથી નનોલોપ થઈ જશે એટલે બધ બધ સ હલાભિશેષ સૂત્રથી ધનોલોપ થશે એટલે બબધ સ માન બધ દાન સ્થાનપ્ય દીર્ઘથી સંયતઃ પહેલા આવશે સંયમથી બીબધ થશે પછી માન બધ દાન સ્થાનપ્ય દીર્ઘ અભ્યાસસ્યથી દીર્ઘ બી થશે અભ્યાસમાં બીબધ સ પછી એકાચો બસો ભસ સંતસ્ય સદ્વો એ સૂત્રથી બનો ભ થઈ જશે અને ખરીચ સૂત્રથી ઘનો ત થઈ જશે અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્દિત્યથી સંજ્ઞા થશે પછી પ્રત્યય છે મહી મહી અંગ મહ્યાંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે પછી લિયંગ સ્યુટ લાગશે તેમાં પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ થશે લોપો વિયરવાલીથી યનો લોપ થશે પછી ઈ મહી રહેશે અને આ ગુણસૂત્રથી ઈનો એ થઈ જશે વિભત્સે મહી વયમ વિભત્સે મહી અમારે બધાએ દ્વેષ કરવો જોઈએ વિકરણ નો અદંત અંગ નો સ માં રહેલો અતો ગુણેથી પરરૂપ એ કરું તો થઈ ગયા નવે નવ રૂપ સિદ્ધ થઈ ગયા જસુબેન જસીબેન અવાજ મારો ધીમો આવે છે દરેક ના માટે હા સર બહુ ધીમો અવાજ થઈ ગયો છે બાકીના બધાને બરોબર છે સર બરાબર આવે છે કમ્પ્લેટ છે સર બરાબર છે હા તો કમ્પ્લીટ આવે છે સર બરાબર છે સર કાજલબેન એમના સાઉન્ડ માં ક્યારેક ધીમો છે સર એમ નથી મોબાઈલ માં ક્યારેક દખો સાઉન્ડ બંધ કરીને ફરીથી ચાલુ કરીશ જસીબેન તમે ફરીથી બંધ કરી સર ચાલુ પહેલા લેક્ચર શરૂ થયું ત્યારે બરાબર આવતો હતો પછી હમણાં પેલા બેન બોલતા હતા ને રૂપો ત્યારનો ઓટોમેટિક ધીમો થઈ ગયો
ખબર નહીં કેમ નેટવર્ક પ્રોબ્લેમ હશે કદાચ. તમારામાં નેટવર્ક પ્રોબ્લેમ છે અને કાજલબેન આવે જાય છે હાલ પાછા જતા રહ્યા છે. બની શકે સર. હમ. હું બહુ દૂર છું તમારા બધા લોકોથી એટલે શાયદ બરાબર. ઉત્તર ને દક્ષિણ નું સંગમ સ્થળ છે. હમ. લેક્ચર છે. હા તો યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચન સહ બીભત્સેત તૌ બીભત્સેયાતામ તે બીભત્સેરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ બીભત્સેથાહ દ્વિવચન યુવમ બીભત્સેયાથામ બહુવચન यूयम बीभत्सेध्वम. उत्तम पुरुष एक वचन अहम बीभत्सेय द्विवचन आवम बीभत्सेवहि बहुवचन वयम बीभत्सेमहि. भरत. सः बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथः युवां बिभत्सेयाथां यूयं बिभत्सेध्वम् अहं बिभत्सेय आवां बिभत्सेमहि वयं बिभत्सेमहि. ચાંદની તો બતાવવું પડશે ને પછી. ચાંદની હા સાહેબ પેલું બધ ધાતુ ઉપરથી એકવાર બનાવવાનો પ્રયત્ન કરું. લખ્યું છે. હા લખ્યું છે. લખ્યું તો બોલો. બધ માં આત્મનેપદ ધાતુ ધની હલંત્યમ. સીધું રૂપ જ બોલવાનું છે એ તો આપણે કરી નાખ્યું. એટલે આ બધા અત્યારે બોલ્યા ભરતભાઈ બોલ્યા એવું. હા બસ એ રીતે જ. એ તો બધા નથી લખ્યા પણ એમાંથી બોલી શકીશ. પછી બતાવું વાંધો નહીં. જગદીશ આવ્યા. હા સર અવાજ આવે છે કમ્પ્લીટ. હા હા પ્રથમ પુરુષમાં હા સર થોડા મોડા થઈ ગયા. સહ બીભત્સેત તૌ બીભત્સેયાતામ તે બીભત્સેરન. મધ્યમ પુરુષમાં ત્વમ બીભત્સેથાહ યુવામ બીભત્સેયાતામ यूयम बीभत्सेत्वम्. उत्तम पुरुषમાં અહમ બીભત્સેય આવામ બીભત્સેવહિ વયમ બીભત્સેમહિ. સાહેબ હું બોલું મારે નેટવર્ક આવે ને જાય એમ થાય. બોલ બોલ. હા સહ બીભત્સેત તૌ બીભત્સેયતામ તે બીભત્સેરન ત્વમ બીભત્સેથાહ યુવામ બીભત્સેયથામ यूयम बीभत्सेध्वम अहम बीभत्सेय आवाम बीभत्सेवहि वयम बीभत्सेमहि. બરાબર છે. જેમને નેટવર્કનો પ્રોબ્લેમ આવી રહ્યો છે એમને સોલ્યુશન જો આવતું હોય તો કરી નાખવું. ત્યાંની કોઈ કાર્ડ બદલવું હોય કે સારું નેટવર્ક આવતું હોય સિમ કાર્ડ તો કરી શકો છો. કેમ તો કે હજી લગભગ આપણે 2500 કલાક ઉપર થશે કારણ કે આખું અષ્ટાધ્યાયી આપણે પચાવવાનું છે. બરાબર ને. પહેલા ખાઈશું પછી વાગોળશું એટલે પછી પચશે. અત્યારે વાગોળી રહ્યા છીએ. સુરેશ. સહ બીભત્સેત તૌ બીભત્સેયાતામ તે બીભત્સેરન ત્વમ બીભત્સેથાહ યુવામ બીભત્સેયાથામ यूयम बीभत्सेध्वम अहम बीभत्सेय आवाम बीभत्सेवहि वयम बीभत्सेमहि. જ્યોત્સના. હા સર. સહ બીભત્સેત તૌ બીભત્સેયાતામ તે બીભત્સેરન ત્વમ બીભત્સેથાહ યુવામ બીભત્સેયાથામ यूयम बीभत्सेध्वम अहम बीभत्सेय आवाम बीभत्सेवहि वयम बीभत्सेमहि. પાયલ. हाँ सर. सह बीभत्सेत
तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथः युवां बिभत्सेयातां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि अलग सः बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथः युवां बिभत्सेयातां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि બંનેએ યુનિફોર્મ સરખો રાખ્યો છે. પીના हाँ सर सह बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथाः युवां बिभत्सेयाथां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि પીના અદર્શનમ કેમ થવાય છે? सर लाइट जती रही છે. પ્રહલાદ हाँ सर सह बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथाः युवां बिभत्सेयाथां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि લાઈટ નહીં પ્રહલાદ સ્પીકર બંધ થઈ ગઈ. હા સાહેબ લાઈટ છે પણ બહાર તો ખુલ્લામાં બેઠો છું. હેતલ हाँ सर सह बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथः युवां बिभत्सेयाथां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि ફતેહ सह बिभत्सेत तौ बिभत्सेतां ते बिभत्सेरन् त्वं बिभत्सेथाः युवां बिभत्सेयाथां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि તૌ તૌ तौ तौ बिभत्सेयातां રવિન્દ્ર हाँ सह बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् त्वं बिभत्सेथाः युवां बिभत्सेयाथां यूयं बिभत्से त्वम् अहं बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि અર્જુન हाँ सर प्रथम पुरुष एक वचन सह बिभत्सेयत् तौ बिभत्सेयातां ફરીથી સહ सह बिभत्सेत तौ बिभत्सेयातां ते बिभत्सेरन् मध्यम पुरुष एक वचन त्वं बिभत्सेथः युवां बिभत्सेयाथां यूयं बिभत्से त्वम् मध्यम उत्तम पुरुष एक वचन अहम बिभत्सेय आवां बिभत्से वहि वयं बिभत्सेमहि अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः. નમસ્કાર આપ સર્વેનું સ્વાગત છે. એક મિનિટ હો ક્યાં સમયનું ખાસ ધ્યાન રાખશો કારણ કે આપણે સમયને જીતવાનું છે, સમયથી પર થવાનું છે. કાળ આપણને કાળ એટલે સમય એના બંધનમાંથી મુક્ત થવાનું છે, પણ ક્યારે? સમય પ્રમાણે ચાલે. મળ્યું. હવે મારે દર્શન કરાવવું પડશે તો શક્ય થશે. બધ ધાતુ વિધિ લિંક ચાંદની દેખાય છે? ચાંદની હા સાહેબ પૂરું દેખાય છે. બોલો.
સ બીભત્સેતઃ ફરી 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 સહ સ બીભત્સેત ત આખો તમા અ ઉમેરવાનો સહ પેલો વિભત્સ વિસર્ગ નહીં બોલવાનો એમ ને? ના છે જ નહીં ને પછી ક્યાંથી બરાબર, મેં લખવામાં લખ્યો હતો એટલે કાઢી નાખો. સ બીભત્સેત તૌ બીભત્સેયતામ તે બીભત્સેરન ત્વમ બીભત્સેથઃ યુવામ બીભત્સેયથામ યુયમ યુવામ બીભત્સેત્વમ અહમ બીભત્સેય આવામ બીભત્સેવહિ વયમ બીભત્સેમહિ. જસુબેન છે જસીબેન? નીકળી ગયા. ઓકે, તો અહીંયા આપણે બધ ધાતુ પૂર્ણ કરીએ છીએ. એ પછી સૂત્રમાં રહેલ ત્રીજો ધાતુ માન બદ્ધ આયા જસીબેન? એક જ મિનિટ, તમને મારે ખોલી આપવું પડશે તો શક્ય બનશે. લો, દેખાય છે ને હવે? જસુબેન ત્વમ વિભત્સેથાઃ યુવમ વિભત્સેયાથામ પડી ગયા છે પણ સ્પીકર ગયું. નેટવર્ક પ્રોબ્લેમ લાગે. બરાબર છે. અચ્છા, તો બધ ધાતુ આવવાનો પ્રયત્ન કરું, જો આવે તો અંધારામાં. જસીબેન હવે સ્પીકર આવ્યું. હા સર, હવે બોલું છું. સહ વિભત્સેત તૌ વિભત્સેયાતામ. ફરી સહ શું? અરે, સહ વિભત્સેત. વિભત્સે પછી આગળ હજી એક ખવાય છે. સહ વિભત્સેત હા, હવે બરાબર. તૌ વિભત્સેયાતામ તે વિભત્સેરન ત્વમ વિભત્સેથાઃ યુવામ વિભત્સેયાથામ યુયમ વિભત્સેદ્વમ અહમ આવામ વિભત્સેવહિ વયમ વિભત્સેમહિ. જે તે એક સ્થાન નક્કી કરી દો. બરાબર છે સર? બરાબર છે. અહીંયા પકડાય છે એ રીતે સ્થાન નક્કી કરી દો, પછી કાયમ ત્યાં ચોટલી બાંધી દેવાની. જસુબેન હા બરાબર સર, હા ચોક્કસ. ઓકે, તો બધ ધાતુ માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય. માન પૂરો થયો, બધ પૂરો થયો. માન બધ હવે આવશે દાન અને શાન. આ બે ધાતુ 50% કામ આ સૂત્રમાં પૂરું થયું. બે ધાતુ એવા છે જે બંને ઉભયપદી છે. હું બતાવું છું પહેલા, અને પછી ધીમે ધીમે આગળ જઈએ. દસમા ક્રમે માન હતું, 11મા ક્રમે બધ, અને હવે 12મા ક્રમે આવીએ છીએ. મેળ એવો બેઠો છે, આજે 12મી તારીખ છે અને આપણો 12મો ધાતુ શરૂઆત કરીએ છીએ. દાન ખંડને આવો સંસ્કૃતમાં અર્થ કર્યો છે. દાન નમાં રહેલો જે અ છે
ઉપર ચંદ્રબિંદી છે આમાં, અને સાથે સાથે સ્વરિતનું ચિહ્ન છે. સ્વરિતનું ચિહ્ન છે. સ્વરિતનું ચિહ્ન હોવાને કારણે આપણને દિશા મળે છે, ઓળખ મળે છે કે આ ધાતુ નું પદ જે છે, બરાબર છે હેતલ? ધાતુ સ્વરિત. સ્વરિત છે, હમ બરાબર છે. સ્વરિત કર્તરી ક્રિયાફલ. સ્વરિત કર્તરી ક્રિયાફલે ક્રિયાફલે યાની ઉભયપદી ધાતુ છે. ઉભયપદી ધાતુ છે. કેમ? તો કે સ્વરિતની ઈત નિશાની છે, સંજ્ઞા થવાને કારણે સ્વરિત નિશાની છે. અસ્ય લોપ અદર્શનમ લોપ બની જાય છે દાન, ન હલંત થઈ જાય છે. ધાતુ સંજ્ઞા થઈ ગઈ, ધાતુ સંજ્ઞા થઈ ગઈ દાન, પણ ફરી પાછી આપણે ધાતુ યાની શન પ્રત્યય લગાવીશું, એટલે ફરી ધાતુનો ધાતુ કરીશું. પણ દા છે, દ્વિત્વ અભ્યાસ કાર્ય કરીશું. આગળ માન હતો, આગળ 10મા ક્રમે માન હતો, તેમ પછી બધ આવ્યો, ફરી પાછો દમાં રહેલો આ છે, એટલે એક સૂત્ર પાછું ઉમેરાશે. શું ઉમેરાશે? તો કે આને લોપ કરીશું, રસ્વથી રસ્વ કરી દઈશું, આનો અ કરી દઈશું, એટલે દ થઈ જશે. પછી બાકીના સૂત્રો બધા એના એ છે, એના એ છે એટલે કે જે આપણે કરતા આવ્યા છીએ. પહેલા તો માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસ્યથી સન લગાવીશું, સન પ્રત્યય લગાવીએ અને સંન્યંગોથી શું કરીશું? દાન કરીશું. લખીને હું બતાવું છું તો ખબર પડશે. અને એ પછી રસ્વથી પહેલા તો હું તમને લખીને બતાવ્યું, ખાલી અહીંયા દર્શન કરાવી દઉં. દિદાંશ કરવાનું છે, બરાબર છે. અને પછી દિદાંસતી અને દિદાંસતે, દિદાંસતી અને દિદાંસતે, અહીંયા ખાલી તે રાખ્યો છે, પણ આખું રૂપ થશે દિદાંસતે. ખંડને ખંડન કરવું, ટુકડા કરવું, વિભાજન કરવું, આવો અર્થ કર્યો છે. પણ આપણે કયો અર્થ લેવાનો છે અને એના આધારે સન પ્રત્યય લાગે છે. સન પ્રત્યય લાગવાથી અર્થ બદલાઈ જાય છે. સન બીજી જગ્યાએ પણ લાગે છે, અહીંયા તો સ્વાર્થે છે, એટલે સનનો પોતાનો કોઈ અર્થ નથી. જ્યારે પોતાનો અર્થ કરવા જઈશું એ બીજી જગ્યાએ આવશે, ત્યાં પણ દ્વિત્વ અભ્યાસ કાર્ય થશે પાછું. એટલે બે રીતે કામ થશે સનનું. અચ્છા, તો દાન, ખંડને, દાન, દિદાંશ અંગ બને છે. દિદાંશથી વર્તમાન લટ પરસ્મય પદનું રૂપ બને છે, અને તે જે છે દિદાંશતે એ આત્માને પદનું રૂપ બને છે. સ્વરિતની સંજ્ઞા થવાને કારણે ધાતુ ઉભયપદી છે. એ જ વસ્તુ તમને 7મા પાઠમાં 3.1.6 આપણું સૂત્ર છે. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય. માન ધાતુ જિજ્ઞાસા અર્થમાં, બદ્ધ ધાતુ વૈરૂપ્ય અર્થમાં, દાન ધાતુ આર્જવ અર્થમાં, ખંડન અર્થમાં નહીં. શાન ધાતુ નિશાન અર્થમાં સન પ્રત્યય લાગે છે, બરાબર છે. દાન, સન, દિદાંશ અહીંયા પણ શોર્ટમાં જ કહ્યું છે. આટલું વાંચવાથી કંઈ ખબર ના પડે. આ જે 4 ધાતુ અહીંયા લખ્યા છે, એ 4ને આટલું કરવાથી, વાંચવાથી, જાણવાથી ખ્યાલ નહીં આવે. દાન અને શાનમાં પણ તમે જોઈ શકશો 13મા ક્રમે, તો ત્યાં પણ જેવું દાનમાં છે એવું જ શાનમાં છે. તે જેને બંને ધાતુ ઉભયપદી છે, બંનેની પ્રક્રિયા સરખી છે. પહેલા આપણે પરસ્મય પદી પ્રત્યયો કરીશું અને પછી આત્માને પદના પ્રત્યયો કરીશું. બંને કરવા જઈશું તો હજી ખીચડું થશે. સાથે કરવા જઈશું તો એક પરસ્મય પદ અને એક આત્માને પદ કરવા જઈશું તો લગભગ મેળ આવશે નહીં. એટલે પહેલા પરસ્મય પદ
અને પછી આત્માને પદ કરીશું. એ જ રીતે બંને ધાતુ થયા પછી આગળ આપણે સૂત્ર આગળ જે છે એ સૂત્ર તરફ નહીં જઈએ. કયું સૂત્ર છે? ધાતુ ક્રમાંક છે. દાનમાં આવું છું, પણ થોડું તમને ભૂમિકા બાંધી દઉં. ધાતુ ક્રમાંક 14 થી 18 જે છે એક જ સૂત્રમાં રહેલા વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્રમુક લમુક ત્રસિત ત્રુટી લસહ સૂત્ર જે છે 3:71 એ સૂત્ર તરફ આવતા પહેલા આપણે બીજે કૂદકો મારીશું અને એ લઈશું. ત્રીજો ગણ છે આપણો જુહોત્યાદિ ગણ. એ જુહોત્યાદિ ગણમાં 24 ધાતુ છે. એ 24 ધાતુમાં પ્રવેશ કરીશું. એટલા માટે કે એ 24 ધાતુઓમાં દ્વિત્વાભ્યાસ કાર્ય રહેલું છે. દ્વિત્વાભ્યાસ કાર્ય આટલાથી પૂરું નહીં થતું. સંપૂર્ણ 24 ધાતુઓ આપણે જોઈશું એટલે લગભગ આવી જશે. એટલું જ નહીં, આપણે તો આટલું જ રાખીશું, પણ એ સિવાય બીજા 4 પ્રત્યયો છે જ્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. એમાંથી માત્ર આપણે એક જ કરીએ છીએ. યાની 24 ધાતુઓને સમાન. હા, એ બીજો આવશે, વિકરણ પ્રત્યય આવશે. જુહોત્યાદિ ગણમાં શ્લુ આવશે. શ્લુ યાની સપ વિકરણ પ્રત્યય છે, એનો લોપ થવાનો છે શ્લુથી. એટલે જે 5 પ્રત્યયો છે આપણી પાસે દ્વિત્વાભ્યાસ કાર્યના, એમાંના 2 થઈ જશે. એક સન અને બીજો શ્લુ થઈ જશે. ઓકે, એ આવશે ત્યારે આપણે બતાવીશ. અત્યારે આવીએ માત્ર દાન ઉપર આવીએ છીએ. હું તમને લખીને બતાવું છું દીદાંશ કેવી રીતે થાય છે તે. આમ તો જાણીએ છીએ ધાતુ આવી રીતે છે. મૂળ અવસ્થામાં, ઔપદેશિક અવસ્થામાં દાન ઉપર ચંદ્રબિંદી અને સ્વરિતનું ચિહ્ન છે. બરાબર છે. એમાંથી આપણે અહીંયા નમાં રહેલો જે અ છે એ કેવો છે? અનુનાસિક પણ છે અને સ્વરિત. એટલે ઈતકરણ કરવા માટે તો આપણને સૂત્ર તો ઉપદેશે અચ અનુનાસિક અનુનાસિક લાગુ પડશે. બરાબર, એ થઈ જશે દાન. પણ આપણને દિશા મળી ગઈ. કેમ દિશા મળી ગઈ? સ્વરિત હોવાને ઉભયપદી બની જાય છે. બરાબર, એટલે બંને પરસ્મય પદના અને આત્માને પદના પ્રત્યયો લાગશે. પછી આપણું સૂત્ર સન પ્રત્યય લગાવવા માટેનું માનવદ દાન સાનભ્યો દીર્ઘસ્થી શન લગાવીશું. શનમાં ઈતકરણ કરીશું. નાની કલંત્યમ સૂત્રથી તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ. તો થઈ જાય છે દાન અને શ. પછી દ્વિત્વ કાર્ય કરીશું સંન્યંગો સૂત્રથી. શું કરીશું? તો કે દાન સ. પછી હલાદિહી શેષથી કરીશું. પૂર્વ અભ્યાસમાં રહેલ એક હલને રાખવાનો છે, બાકીના હલનો લોપ થઈ ગયો. એટલે દા દા ન અને પણ હવે અભ્યાસમાં રહ્યો છે એ આ છે, દા છે. તો આગળ માનમાં કર્યું હતું એમ અહીંયા એક સૂત્ર પાછા લાવી દઈએ જે આગળ જતું રહ્યું હતું બદમાં. કારણ કે બ પોતે રસ્વ જ હતો, અહીંયા આ છે દીર્ઘ છે. એટલે શું કરીશું? રસ્વ સૂત્રથી અભ્યાસમાં પૂર્વ અભ્યાસમાં રહેલ તો થઈ જશે દ અને દા ન અને પરમાં સદદાન સ. આવું થઈ ગયું. આગળ પ્રક્રિયા સરખી છે. સંન્યતઃ થી શું કરીશું? તો કે રસ્વ દી દાન પરમાં શ. દીને દીર્ઘ કરી દઈશું. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્થી દીર્ઘ કરી દઈએ.
તો હમ. દી, દાન, પરમાં સ. આ બાજુ કર્તરી શપ આવશે. પની હલંત્યમ શનિ દશક વતતી, તેથી ન કરીશું તસ્ય લોપ દર્શન લોપ. અતો ગુણેથી પરરૂપ એકરૂપ કરીશું, પણ અહીંયા ન રહેલો છે. નશ્ચ પદંતશ્ચ જલી. નશ્ય અપદાંતસ્ય જલીથી શું કરીશું? કે નાનો નાનો અનુસ્વાર અનુસ્વાર કરીશું. અનુસ્વાર ક્યાં જતો રહેશે? દાના માથા ઉપર. સ. તો અંગ બની ગયું. હવે દિદાંશ અંગ બની ગયું. બરાબર છે. હવે પછીનું સૂત્ર નહીં લાગે. કેમ? અનુસ્વારનો ન થશે નહીં. કેમ નહીં થાય? કેમ નહીં થાય? અંગકારી બનાવવાનું એટલે ધાતુરૂપ હતું એટલે. હે? ધાતુરૂપ છે એટલે. નહીં, પરમસ છે. પરમસ છે. એ કયા પ્રત્યાહારમાં નહીં આવતો? તો શું કરીએ છીએ? અનુસ્વાર અનુસ્વાર સ્પર્શ વર્ણ યય વર્ણમાં યય પ્રત્યાહારમાં સ આવતો નથી. કપય સુધી અટકી જઈએ છીએ. પછી સસર આવે છે. એટલે દિદાંશ રહેશે. પણ હું તમને કહું કે જો જ્વંતઃથી અંતિ કરીશું તો શું પરિસ્થિતિ આવશે? એ પછીની વાત છે. પ્રત્યય લગાવીશું તો અંતિ. બરાબર છે. આવશે તો ક્યાં આવશે? સ પછી આવશે. પેલા સને પણ કરીશું અને પછી સ ઉપર અનુસ્વાર કરીશું અને ફરી પાછા એ પછીની વાત છે. તો અંગ બની ગયું દિદાંશ. અને પ્રત્યય છે આપણો પ્રથમ પુરુષ એકવચન વર્તમાન લટ ટીપ છે. બરાબર છે. ઘણા સમય આવ્યો ને ટીપ. હલંત્યમ સૂત્ર ખાલી. હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા કરી તસ્ય લોપ દર્શન હતી. પિત્ત છે પણ અત્યારે એની કોઈ જરૂર નથી. તો જોડી દઈએ તો બની જાય છે રૂપ સિદ્ધ થઈ ગયું. માત્ર અડધું થયું. જો સાથે સાથે ઉભયપદીમાં લેવા જઈએ, જો ખ્યાલ આવે તો પ્રત્યય છે. આ અંગ તો આપણે દિદાંશ બનાવી દીધું, પણ ઉભયપદીમાં આત્માને પદમાં પ્રત્યય વર્તમાન લટ પ્રથમ પુરુષ એક વચન લેવા જઈએ તો શું પ્રત્યય? ત છે. અને તને શું કરીએ? આત્માને પદાનામ તેરે. આત્માને પદાનામ તેરે થી કરીએ છીએ એટલે તે થઈ જશે. અને એ તેને પણ સીધો જોડી દઈએ તો બની જાય છે દીદાન સતે. દીદાન સતે. સહ દીદાન સતે સહ દીદાન સતી. આવા બે રૂપ પરસ્મય પદ અને આત્માને પદ ઉભયપદી ધાતુ છે. તો બંને સાથે લઈને ચાલવું છે કે પછી પરસ્મય પદ અને પછી આત્માને પદ? કેમ કરવું છે? વારાફરતી રાખો સાહેબ. પહેલા પરસ્મય પદ, પછી આત્માને પદ. ખીચડી થઈ જાય. બરાબર. કારણ કે પછી બોલવા પણ બંને સાથે રાખીશું તો બોલવા પણ સાથે પડે છે. બરાબર છે. ઓકે. તો પહેલા આનો અર્થ શું થશે પછી? દિદાન સતી. આર્જવ ખંડન કરવું, ટુકડા કરવું, વિભાજન કરવું. અને આર્જવ નો અર્થ રુજુતા થાય છે આમ તો અલંકારિક ભાષામાં. બરાબર છે. સર આપણે અનુકૂળ થાય તેવો હા પાયલ. આપણે અનુકૂળ થાય છે એવો અર્થ કરે તો બરાબર. આર્જવમાં. હા બરાબર. સન પ્રત્યય લાગવાને કારણે અનુકૂળ થાય છે. બરાબર છે.
સ્વાર્થ એટલે સંત લાગવાથી કઈ બીજો અર્થ બદલાતો નથી, પણ પોતાનો જ છે, ધાતુનો જ છે. આમ સન લાગશે, જ્યારે આપણે સન લગાવીને સનનો અર્થ કરવા જઈશું તો ઈચ્છા દર્શક થશે, પણ એ ક્યારે? બધા ધાતુમાં સન લગાવીએ ત્યારે એ વસ્તુ અલગ છે. ઈચ્છા દર્શકના રૂપો જુદા છે. એ આવશે ત્યારે કરીશું. અત્યારે માત્ર ધીમે ધીમે જેમ સૂત્ર આવે છે તેમ તેમ. બરાબર. તો અંગ બનાવવાનું કાર્ય બહુ સહેલું થઈ ગયું. કેમ તો કે આગળથી કરતા આવ્યા છીએ. સેમ સાનમાં પણ આની આ જ પરિસ્થિતિ હોય. બધી ધાતુ છે, બરાબર, ખાલી અર્થ બદલાશે, ધાતુ બદલાશે. છે કોઈને પ્રશ્ન? અંગ મેં તમને ના સર. બરાબર. ના સર. આમાંથી તો જસુબેન છે અને ચાંદનીબેન, પછી એક કાજલ તો આવ્યા હતા. કાજલ રેગ્યુલર હતા પણ ફરી પાછા નીકળી જાય છે. આજે આવીને પાછા જતા રહ્યા છે. ઘણી વાર એવું થાય છે કે ઘણા સમય પછી જયારે જોડાય પછી બાઉન્સર જ જાય. બરાબર છે. એટલે પછી રાહ જોઈ જોઈને કે આમાં કઈ ટપવું પડે એમ નથી, નીકળી જાય. પણ નીકળવાથી ફાયદો થવાનો નથી, નુકસાન થાય છે. અચ્છા, બાકી તો બધા જે રેગ્યુલર છે એમાં કોઈ તકલીફ નથી. બધા ઠેકાણે આવી ગયા છે, જૂના અને નવા એક સરખા. પ્રહલાદ? હા સર. બરાબર છે. હા ઓકે સર. ભરત છે? ભરત આલી ભરત. હા સર. ક્લિયર? હા સર. બાકી બધા તો બરાબર છે. કર્માભાઈ? જી સાહેબ. એક તારો ક્લિયર સાહેબ. એક તારો મિત્ર ખોટ ગયો છે ને, પપ્પુ? મિત્ર સાહેબ ફોન જ નહીં ઉપાડતો, 2 વાર કર્યો છે. મિત્ર કામમાં પડ્યો લાગે છે. બરાબર. ગમે એટલું કામ હશે પણ આના વગર ઉદ્ધાર નહીં થાય. બરાબર છે. બરાબર છે. કાલે ફરી કરવો છે, એકાદ વાર યાદ કરાવવું છે એમને. સાહેબ યાદ કરે છે એમ કેવું છે એટલે આવી જશે. અર્જુન? હા સર. નિશાન બરાબર વાગે છે ને? હા સર બરાબર. સર? હા બોલો. આમાં જે બીભત્સ છે એ પેલા બીભત્સ રસ થી અલગ, એ જ બીભત્સ? બીભત્સ? પેલા જે બીભત્સ રસ આપણે કહીએ છીએ એ બીભત્સ આ બીભત્સ અલગ થયું? ના, એમાં જ જતો રહેશે અલંકારિક ભાષામાં. નામકરણ તો એક જ છે. નામકરણ એક જ છે, પણ અલંકારિક ભાષામાં રસ જોવા જઈશું તો રસ જોવા માટે એને આખો પ્રસંગ લેવો પડે. રસ પ્રગટ કરવા માટે એનું સૂત્ર જુદું છે, પાછું વ્યાકરણનું નથી. એ અલંકારિક ભાષાનું છે. ખ્યાલ છે કોઈને? વિભાવાનુભાવ રસ નિષ્પત્તિ, આવું સૂત્ર છે. એ આપણું વ્યાકરણનું નથી. બરાબર છે. તો એ અર્થ તો એક જ નીકળે કે એમાં? હા, શબ્દ એક જ. એક જ છે. આમ બીભત્સ રસનો સ્થાયી ભાવ પણ જુગુપ્સા છે ને, આપણે અર્થ કરીએ એ જુગુપ્સા એ જ છે, પણ ત્યાં પ્રસંગ આખો જુદો લેવો પડે. આ ખાલી પદ છે, શબ્દ છે. બરાબર. ત્યારે રસની નિષ્પત્તિ થાય. મેં જેમ વ્યાખ્યા કહી ને, તો એટલું બધું ભેગું થાય ત્યારે નિષ્પત્તિ થાય છે. બરાબર. બાકી અર્થ એનો જ છે, બીભત્સ. પણ આપણા માટે એ જરૂરી હતું કે બીભત્સ આવ્યો કેવી રીતે? કારણ કે સર્વાણી નામાની આખ્યાત જાની. બરાબર. આખ્યાત જાની. હા, એ આપણી ધરી છે, પૃથ્વીની, સંસ્કૃતની, નિરુક્તની. બરાબર. એની ગોળ ગોળ ફરીશું આપણે. સર્વાણી નામાની આખ્યાત જાની. બધા જ નામો આખ્યાત એટલે કે ધાતુ અર્જુન. એટલે હવે આપણો બીભત્સ જે છે, જુગુપ્સા જે છે, એ અહીંયા સાર્થક થયો. બરાબર ને? સર આ બધું પૂરું થાય પછી આપણે
આપણને ખ્યાલ આવે ને કે આપણું નામ કયા ધાતુ પરથી બન્યું છે. બિલકુલ બિલકુલ. બધાના નામોમાં ધાતુ રહેલો છે. ઘણીવાર એવું એ થશે કે પ્રત્યક્ષ પરોક્ષ અને અતિ પરોક્ષ સુધી હા હા બધું જોડી જોડીને બનાવવું પડે. હા ના સાબિત થાય પ્રત્યક્ષ તો એ યુક્તિ પણ આવશે, પણ આ અત્યારના તો નામો જ સર એવા હોય છે ને કે બધું જોડી જોડીને જ બનાવવા પડે, બાકી ધાતુ મળે જ નહીં. પાયલ છે અને પલક છે એ બે ના નામો તો શક્ય જ નથી સ્ત્રીલિંગમાં, બરાબર. એટલે ત્યાં પછી પ્રત્યય લગાવવો પડશે, પણ એ આવશે ત્યારની વાત છે તો સાર્થક થશે. બાકી તો એ પુલ્લિંગમાં જતા રહે છે, અકારાંત છે, બરાબર. એટલે હવે પછી સંસ્કૃત જાણ્યા પછી નામો પાડવાના થાય ત્યારે વિચારીને પાડવાનું થાય. પાછળ કા આ કા ઈ હોવો જોઈએ. હા, ઘણા નામો એવા છે કે જે બંનેમાં કામ કરી રહ્યા છે, અને પુલ્લિંગમાં ગણવું કે સ્ત્રીલિંગમાં ગણવું. કિરણ નામ છે ધારો કે, છે બંનેમાં, બરાબર છે. હા સર, કિરણ છોકરાના નામે હોય ને છોકરીના નામે હોય છે. બરાબર, પણ પાછળ ભાઈ કે બેન ના લગાવ્યું હોય તો ખબર નહીં પડતી સર, ભાઈ છે કે બેન છે. બિલકુલ બને છે. એટલે ઘણી વાર ક્યાંક સંમેલન હોય કે સેમિનાર હોય ને રજીસ્ટ્રેશન કરવા વાળો બેસે અને ભાઈ બેન પાછળ ના લગાવ્યું અને ઉતારો આપવાનો રહેવાનો ઉતારો આપવાનો થાય તો ક્યાંક મોકલી દે, અને ત્યાં જઈને ખબર પડે કે આ તો બીજે આવી ગયા, પાછા આવવું પડે. આવું થાય છે ઘણી વાર. એટલે ત્યાં પછી પ્રહસન થઈ જાય છે આપોઆપ. એટલે જેના નામો આવા છે ત્યાં ખાસ લગાવવું પડે, ભાઈ યા બેન. અત્યારે નવી જનરેશન એવી નીકળી છે કે પાછળ ભાઈ બેન લગાવવાનું છોડી દેવું છે મોટા ભાગે, પણ એ જરૂરી છે, બરાબર છે. જ્યોત્સના જેવા હોય નામો તો બરાબર છે કે આ કારણ પાછળ છે તો આપોઆપ ખબર પડી જાય. ઓકે, કોઈને પ્રશ્ન નહીં ને? ના સર. ઓકે, સાહેબ એક પ્રશ્ન હતો. આપણે જે બદ્ધ ધાતુ હતું એની નીચે પેલું તમે રૂપ બતાવ્યું ને 10મા નંબરનું, એમાં ય બધાય એવું કઈ હતું, એટલે એનો શું બંનેનો અર્થ અલગ થાય? એ ક્યારે લગાવવાનું આવે? શું હતું? ખ્યાલ નહીં આવ્યો. બધાય તો એવો જે ધાતુ બનાવે જેમ કે દાનની અંદર પણ ય લાગીને બને ને, તમે હમણાં બતાવ્યો ને એમાં, એ ક્યારે બને અને એનો અર્થ અલગ પડતો હશે? પેલું સર નીચે આ નિદાન સદી બની ને દાનયતી ને ચાનયતી ને બાધયતી એ કહી દો એ આપણે હતું અહીંયા લખે આર્ય દાનયતી. એટલે દાનય અલગ બનાવ્યું. હા, એ જે છે ને 10મા ગણના ધાતુમાં સમાવેશ થઈ જાય છે, 10મા ગણમાં. એટલે એ અત્યારે આપણે નથી જોતા. 10મો ગણ એવો છે કે બધાય ધાતુને આવરી લે છે. 10મા ગણમાં બધા ધાતુને આવરી લે છે. જ્યારે આપણે જઈશું ત્યારે અર્થ તો એનો અલગ થતો હશે ને? હા, એ લખ્યું છે ને, આમ તો ચીરું લખ્યું છે, પણ એ પ્રત્યય લાગીને આખી વસ્તુ બદલાઈ જશે 10મા ગણમાં જઈશું ત્યારે, બરાબર છે. એના માટે છે, પણ એ હજી આપણે ઘણી વાર છે, એટલે એક એક વસ્તુને જોતા જઈએ છીએ. નહીં તો એક વર્ણનું એનાલિસિસ કરવા જઈએ, જેમ કે અહીંયા હેતલ છે, રાઠોડ હેતલ, એને મેં એક શબ્દ આપ્યો છે, એક ધાતુ આપ્યો છે, અને એ ધાતુના સંસ્કૃત જગતમાં જેટલા વિકારો થાય એટલા બધા કરવાના છે. એવી રીતે કરવા જઈએ તો અહીંયા આપણે મેળ જ નહીં આવે, એટલે આપણે એક સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. હા, એ પૂરું કર્યા પછી બધાનું એનાલિસિસ
થઈ શકશે. જે તે ધાતુને એ સંસ્કૃતમાં કેટલા વિકારો થઈ રહ્યા છે એ પછી આપોઆપ ખ્યાલ આવવા માંડશે. બરાબર, એના નામ બનશે, એની ક્રિયા બનશે, એના જુદા જુદા પ્રત્યયો, કૃદંત પ્રત્યયો લાગી. બરાબર, આ બધા પ્રત્યયો જે છે 4 પ્રત્યયો કેટલા? 4. નામને લાગનારા 4 અને ધાતુને લાગનારા 4 લઈને ચાલવાનું છે, ભૂલી જવાનું નથી. સનાદિ બંનેમાં કોમન છે, પણ બધામાં નથી કોમન, દરેકમાં નથી. એ જુદા 3 ભાગો પડશે, એ ત્યાં આવશે ત્યારે જોઈશું. ધીમે ધીમે ટીપે ટીપે સરોવર ભરવું છે. અચ્છા, સર હા સર મારે એક પ્રશ્ન છે. બોલો. આ દાનયતી દાનયતે 10મા ગણનો અય વિકરણ પ્રત્યય, તો કદાચ પ્રેરક વાક્ય રચનામાં પણ આપણે અય પ્રત્યય મૂકીને બનાવી શકીએ ને, એવું બનતું હશે ને? મેં ક્યાંક વાંચેલું એટલે તમને પૂછું છું. થશે, બધું થશે, પણ અત્યારે આપણે હા એને હા છે નહીં લાવતા. બરાબર, બરાબર છે. જેમ જેમ હા વસ્તુ બરાબર. આવશે તેમ તેમ લેતા જઈશું. આ એક આપણી નવી મેથડ રાખીએ છીએ. બરાબર? બધું સદાશે, હા હા ભલે સર, ઓકે. કારણ કે એક પછી પ્રક્રિયા એક એક આગળ વધતા જઈશું સ્ટેપ બાય સ્ટેપ, તેમ તેમ વધારે ગ્રહણ થશે. નહીં તો પાછું બધું ભૂલાતું જાય. કારણ કે વચ્ચે કૂદકો મારવું એ સહેલું નથી. એ બહુ પેલું, અઘરું છે. હા, એ પગથિયા વચ્ચે છૂટી જાય અને સીધો કૂદકો મારીએ તો નુકસાન આવે, એવું છે. પડી જવાય સર. બિલકુલ બિલકુલ, આ પણ એવું છે. સ્ટેપ બાય સ્ટેપ જઈશું એટલે કોઈ તકલીફ નહીં પડે. બરાબર. સર, એ હવે આપણે દાન ધાતુનો પ્રક્રિયા દરમિયાન ફાઇનલ અર્થ શું કરશું, જરાક કહી દો. દાન હવે ધાતુ, બે 3 અર્થ કીધા તમે. હા, પ્રક્રિયા દરમિયાન શું અર્થ રાખવાનું? આયર હા સર. દાન ધાતુનો અર્થ માંગો છો હેતલ? હા હા સર, પ્રક્રિયા દરમિયાન અનુકૂળ થવું, અનુકૂળ થવું. બરાબર, ઓકે. બરાબર. આમ સંસ્કૃત જગતમાં તમે ગોતવા પડશો તો મળશે પણ નહીં. મળશે તો આપણે જે આ કરી રહ્યા છીએ એ જ હાથમાં આવશે, પણ સ્પેશિયલ ક્યાંય શબ્દ જોવા નહીં મળે ઉપયોગમાં. પણ આ બધા વિશેષ છે, ક્યાંક આવી બી જાય. બરાબર છે, એટલે એને પહેલા સાધી લઈએ છીએ. બાકી રૂટીનમાં આવશે એ તમને મળશે. ખાલી ગૂગલ પર નાખશો શબ્દ એટલે ઘણી જગ્યાએથી મળશે. પણ એ બધું એનાલિસિસ જે છે એ આપણે આ બધું પૂરું કર્યા પછી, જેથી સરળતા રહે એટલા માટે. નહીં તો અત્યારે અઘરું પડી જાય ગોતું. ઓકે. જી સર. ઓકે તો મંગલાચરણ, ઓકે સર. હા, મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. શુભરાત્રી સર. કાલે સમયસર શુભરાત્રી. પાછા મળીએ. શુભરાત્રી સર. હા, મંગલાચરણ એવું છે કે શરૂઆતમાં, મધ્યે અને અંતમાં આવું 3 જગ્યાએ બતાવે છે. બરાબર છે, પણ આપણે 3 કેવી રીતે સ્વીકારીએ છીએ એ બી તમને સાહિત્યની રીતે કહી દઉં છું. શરૂઆતમાં મંગલાચરણ કરીએ છીએ, બરાબર. પછી મધ્ય મંગલાચરણમાં શું સમાવેશ કરીશું, તો કે આપણે જે કઈ પ્રક્રિયા કરીએ છીએ એ બધી મંગલ જ કરીએ છીએ, સારી જ કરીએ છીએ, ખરાબ પ્રક્રિયા કરતા નથી. એટલે એ બધું મંગલમાં આવી ગયું, અને અંતે પાછા મંગલાચરણ. ઓકે. જી સર, શુભરાત્રી. શુભરાત્રી.